આપ સૌનું સ્વાગત છે વિષય ગણિત ધોરણ 7 ની અંદર કે જેમાં આજે આપણે સ્વાધ્યાય 11.3 વિશેની વાત કરવાના છીએ કે એની અંદર પ્રશ્ન નંબર 6 એની રકમ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રકમ આ મુજબ આપેલી છે. પ્રશ્ન નંબર 6 1.5 મીટર વ્યાસ વાળું, ત્રિજ્યા નથી આપી દોસ્તો, વ્યાસ આપ્યો છે. શું આપેલું છે? વ્યાસ. 1.5 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી છે લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત આપણે ગોતવાની છે. લેસની કિંમત આપણે ગોતવાની છે. તો આકૃતિ આપણને શું કહે છે? સૌથી પહેલા આપણે વર્તુળ દોરીએ. એ આપણને એનો વ્યાસ કેટલો આપેલો છે? વર્તુળ આપણે દોરીએ છીએ. આકૃતિ દોરશો તો જ તમને ખબર પડશે આપણું કેન્દ્ર છે, બરોબર છે. અહીંથી એટલી આ ત્રિજ્યા થાય. આ તમે આખું દોરો તો આપણો શું બની જાય? વ્યાસ બની જાય, બરોબર. આખો શું દોરો? આખો આપણો વ્યાસ બની જાય. તો એ વ્યાસનું માપ આપણને કેટલું આપ્યું છે? 1.5 મીટર આપ્યું છે. કેટલું આપ્યું છે? 1.5 મીટર આપેલું છે. હવે શું કહે છે કે આપણે કોઈ જગ્યાએ નાસ્તો કરવા કે કોઈ જગ્યાએ હોટલમાં ગયા હોઈએ તો આપણે ગોળાકાર ટેબલ જોયેલું હોય છે, એની ઉપર કપડું હોય છે, બરોબર છે. કપડાની કિનારી, બરોબર છે, જે કિનારી હોય તો આ રીતે આમ હોય, આપણે ખબર છે, બરોબર છે. તો એ ફરતી જે એને લેસ કહેવાય. શું કહેવાય? લેસ. તો એ આ જે એક વર્તુળાકાર છે એને લેસ બાંધે છે સાથના. તો આ ફરતે એ લેસની કેટલા મીટરનો ઉપયોગ થાય છે એ આપણે કહેવાનું છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરીએ છીએ લેસ બાંધવાનું, બરોબર છે, ત્યાં જ આપણે પૂરું કરીએ. તો અહીંયા આપણે શરૂ કર્યું, અહીંયા જ પૂરું કર્યું. તો આપણે એક ચક્કર માર્યું તો પરિઘ ગોતવો પડે. તો પરિઘ માટે ત્રિજ્યા જરૂર પડે. તો અહીંયા તો આપણે ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો છે. સૌથી પહેલું આપણે વ્યાસ આપેલું છે તો એનું આપણે શું કરવું પડશે? ત્રિજ્યા મેળવવી પડશે અને પછી એનો પરિઘ મેળવીએ અને ત્યાર પછી પરિઘ મળે છે એટલે કે પરિઘ જેટલી આની લંબાઈ આપણને ગોળ મળે છે એના વડે ગુણાકારમાં 15 કરી દઈશું, કેમ કે 1 મીટરનો ભાવ 15 રૂપિયા આપેલો છે એટલા માટે. તો પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6, બરોબર. વર્તુળાકાર ક્લોથ ટેબલની વાત થાય છે એટલે એ લખી નાખીએ વર્તુળાકાર ટેબલ ક્લોથ માટે. ક્લોથ એટલે શું થાય? ઇંગ્લિશ શબ્દ છે ક્લોથ એટલે કાપડ, બરાબર, માટે ની વાત અહીંયા કરવામાં આવે એટલે આપણે અહીંયા સૌથી પહેલા એ લખી નાખ્યું વર્તુળાકાર ક્લોથ ટેબલ માટે, બરોબર. તો એનો વ્યાસ કેટલો આપેલો છે? વ્યાસ બરાબર ડી, બરોબર. વ્યાસ એટલે શું થઈ જશે? ડી બરાબર 1.5 મીટર આપેલું છે. તો ત્રિજ્યા ગોતવી હોય તો શું થાય કે આર બરાબર ડી ના છેદમાં 2. તો આપણે કેટલી મળી? 1.5 ના છેદમાં 2 મીટર, બરોબર. આપણને આર કેટલો મળી ગયો? 1.5 ના છેદમાં 2 મીટર, બરોબર. જે એકમ હોય એ જ એકમ આપણે પાછળ લખવાનું રહેશે, બરોબર. હવે આની ઉપરથી આપણે વર્તુળનો પરિઘ ગોતવાનો છે. તેથી વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર, બરોબર છે. પાઈની કિંમત આપણને આમાં લેવાની કીધી છે 3.14. 2 પાઈ એટલે 3.14 ગુણાકારમાં આર કેટલો મળ્યો? 1.5 ના છેદમાં 2. બે કેન્સલ કરી નાખીએ તો વધુ શું આપણી પાસે? 3.14 ગુણ્યા 1.5. તો આનો પરિઘ આપણને કેટલો મળશે? આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને પરિઘ મળશે 4.71 મીટર, બરોબર છે. પરિઘ મળી ગયો. હવે શું કરશું? તો આપણને એક વસ્તુ કીધી છે કે 1 મીટર લંબાઈની લેસની કિંમત આપણને કેટલી આપેલી છે? રૂપિયા 15 આપેલી છે, બરોબર છે. તો આ જે માપ મળ્યું 4.71 મીટર, બરોબર છે, ફરતું માપ જ્યાંથી અહીંથી તમે ચાલુ કરો છો અને અહીંયા પૂરું કરો છો તો ઈ માપ કેટલું થશે? 4.71 મીટર થાય છે, બરોબર. તો 1 મીટરનો ભાવ આપણને 15 રૂપિયા આપેલો છે. તો 4.71 મીટરનો ભાવ કેટલો થાય? તો તેથી આપણે બેનો ગુણાકાર કરી નાખશું. તો તેથી લેસની લંબાઈની કિંમત, તો આપણને લેસની લંબાઈ કેટલી મળી? 4.71 ગુણાકારમાં 15 રૂપિયા. તો આનું કેટલું થશે? તો કે 70.65 રૂપિયા આપણો જવાબ થઈ જશે. તો આપણે લખી શકીએ નીચે ભાઈ લેસની લંબાઈ આપણે કેટલી મળી? 4.71 મીટર અને લેસની કિંમત આપણને કેટલી મળી? રૂપિયા 70.65
મળી આપણને, બરોબર છે, 70.65 હોય. ત્યાર પછી છે દાખલા નંબર 7, એની રકમ. તો કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે, બરોબર છે, વ્યાસ સહિત એની પરિમિતિ શોધવાની છે, જે અહીં આપણને તમે આકૃતિમાં જોઈ શકો છો. તો પ્રશ્ન નંબર 7 એમાં આપણને આ રીતે આપેલું છે, અર્ધવર્તુળાકાર, બરોબર છે. તો એનો વ્યાસ આટલો થશે આખે આખો, બરોબર. તો એનું કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર આપણને માપ આપેલું છે, બરોબર. આ આખે આખું માપ કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર આપેલું છે. હવે આપણી પાસે જોઈએ તો અર્ધવર્તુળ નો વ્યાસ આપણની પાસે કેટલો છે? 10 સેન્ટીમીટર છે. તો અર્ધવર્તુળાકારની ત્રિજ્યા મેળવવી પડે. અર્ધવર્તુળની ત્રિજ્યા, તો ત્રિજ્યા મેળવવી હોય તો શું કરવું પડે? વ્યાસના છેદમાં 2, તો d ભાગ્યા 2, 10 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવશે? 5 સેન્ટીમીટર આપણે શું મળી? ત્રિજ્યા મળી ગઈ, બરોબર. હવે શું કરવાનું કીધું છે? તો કે આની પરિમિતિ આપણને ગોતવાની કીધી, એટલે કે જ્યાં તમે આનું ફરતું માપ ગોતવું હોય વર્તુળનું, તો પરિઘ ગોતવો પડે. તો 2πr, તો અહીં અડધું વર્તુળ છે એટલા માટે એને 2 વડે ભાગી નાખવાનું, બરોબર. એટલે 2 કેન્સલ થઈ જશે, એટલે વધશે કેટલું? πr, બરોબર છે. અને આટલું એમાં ઉમેરી દેવાનું છે, 2πr, બરોબર. ખરેખર આનું સૂત્ર શું થઈ જશે? તો કે 2πr, અર્ધવર્તુળ છે એટલે 2 વડે ભાગવું પડશે, તો આ થઈ ગયું કેન્સલ. πr માં, બરોબર છે, આમાં શું ઉમેરશું? વ્યાસ ઉમેરીએ એટલે કે d ઉમેરીએ તો આપણને ટોટલ માપ મળી જશે. તો તેથી અર્ધવર્તુળનો પરિઘ આપણને શું મળશે? 2πr, બરોબર છે, ભાગ્યા 2. વર્તુળનો પરિઘ 2πr થાય, અડધો એટલે કે અડધું, એટલે 2 વડે ભાગી નાખ્યું, 2 કરી નાખ્યા કેન્સલ. ખરેખર શું આવ્યું? πr, બરોબર છે. તો અહીં પાઈ ની કિંમત આપેલી નથી એટલે આપણે શું મૂકશું? 22/7. હવે r આપણને કેટલો મળ્યો? 5, બરોબર છે. તો 22 × 5 કેટલા થશે? 110 ભાગાકારમાં 7, તો આનું કેટલું મળશે? 15.71 સેન્ટીમીટર આપણો જવાબ થઈ જશે. તો પરિઘ કેટલો મળ્યો? ખાલી આ પોઈન્ટ થી લઈને અહીંયા સુધીનું માપ, ખાલી આ વર્તુળાકાર માપ છે, અર્ધવર્તુળાકાર, એટલું કેટલું મળ્યું? 15.71 સેન્ટીમીટર મળ્યું. હવે આપણી પાસે શું છે? તો કે વ્યાસનું માપ છે. તો આપણે લખી શકીએ કે અર્ધવર્તુળની પરિમિતિ, તો શું થશે? તો કે અર્ધવર્તુળનો પરિઘ, બરોબર છે, આપણે જે પરિઘ મળ્યો એ પરિઘ વત્તા અને શું થઈ જશે? વર્તુળનો આખે આખો વ્યાસ, બરોબર છે. તો પરિઘ કેટલો મળ્યો? તો કે 15.71 વત્તા વ્યાસ કેટલો મળ્યો? આ વ્યાસ કેટલો છે આપણે આપેલો? તો કે 10. તો બેનો સરવાળો કરો તો કેટલો મળશે? 15 ને 10 25.71 સેન્ટીમીટર આપણો જવાબ થઈ જશે, બરોબર. 25.71 શું થઈ જશે? આપણો જવાબ થઈ જાય. તો આપણે નીચે લખી શકીએ કે તેથી આપેલ અર્ધવર્તુળ આકૃતિની પરિમિતિ કેટલી આપણને મળી? તો કે 21.71 સેન્ટીમીટર છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જો પોલિશ કરવાનો દર, પોલિશ મીન્સ કે આપણે સૂજ છે, બરોબર છે, પોલિશ કરવાનો દર ₹15 મીટર સ્ક્વેર છે હોય તો 1.6 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ આપણે ગોતવાનો છે, બરોબર છે. શું ગોતવાનું છે? પોલિશ કરવાનો ખર્ચ. હવે ટેબલ છે એને ચમકાવવા માટે પોલિશ કરવું પડે, તો એને પોલિશ કરવા માટેનો ખર્ચ પણ આપેલો છે અને એનો વ્યાસ પણ આપેલો છે. તો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 8. હવે સૌથી પહેલા આકૃતિ દોરીએ. તો કે વર્તુળાકાર છે એનું વ્યાસ આપણને કેટલો આપેલો છે? આખે આખું વ્યાસનું માપ કેટલું આપેલું છે? તો કે 1.6 મીટર આપેલું છે, બરોબર છે. અહીંયા આપણને પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે, બરોબર, 3.14 લેવાની કીધી છે. હવે બીજી વસ્તુ એ આની અંદર કીધી કે આપણે વ્યાસ મળી ગયો. બીજી વસ્તુ એ કે પોલિશ કરવાનો દર 15 રૂપિયા છે, બરોબર છે. ક્ષેત્રફળ આનું મેળવવું પડશે, કેમ કે પોલિશ તો છે આપણે ટેબલ ઉપર જ કરી શકીએ, બરોબર. તો આનો વ્યાસ છે તો એનું ક્ષેત્ર, વર્તુળનું આપણે શું ગોતવું પડશે? ક્ષેત્રફળ ગોતવું પડશે. વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું પડે તો વ્યાસ
પાય આર સ્ક્વેર તો આપણે ત્રિજ્યાની જરૂર પડે તો આપણી પાસે વ્યાસ છે, વ્યાસમાંથી ત્રિજ્યા મેળવી લઈએ. તો તેથી વર્તુળાકાર સપાટીનો વ્યાસ આપણને કેટલો આપેલો છે 1.6 મીટર. તો વર્તુળાકાર સપાટીનો આપણે ત્રિજ્યા શું મળે? બરોબર. તો તેથી r બરાબર d ના છેદમાં 2 1.6 ના છેદમાં 2 આપણને આ શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. બરોબર છે. આને તમે ભાગાકાર કરશો 1.6 ને અડધા તમે કરો 2 વડે ભાગાકાર કરો તો કેટલા થાય? 8 0.8 મીટર. બરોબર. તો આ પણ તમે લખી શકશો પોઈન્ટમાં લખવું હોય તો. હવે આપણે શું ખરેખર ગોતવાનું છે? પોલિશ કરવા. પોલિશ છે એ કેટલી જગ્યા, કેટલું એનું ક્ષેત્રફળ છે. બરોબર. પોલિશ કરવું હોય તો એની જગ્યા કેટલી જગ્યામાં પોલિશ કરવાનું છે એ આપણે જોવાનું છે. તો અહીં વર્તુળનું ક્ષેત્રફળ, તેથી વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થાય છે? પાય આર સ્ક્વેર. પાય એટલે કેટલી આપણને કિંમત કીધી છે? 3.14 ગુણાકારમાં 0.8 નો વર્ગ. બરોબર. તો ખરેખર શું 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 આવી રીતે આને છે એ 2 વખત લખવા પડે. બરોબર. તો 3.14 બરોબર છે. તો 2 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 314 ના છેદમાં કેટલા આવી જશે? પોઈન્ટ પછી 2 આંકડા એટલે કેટલા આવશે? 100 ગુણાકારમાં પોઈન્ટ પછી 1 આંકડો 8 ના છેદમાં 10 ગુણાકારમાં પોઈન્ટ પછી 1 આંકડો એટલે કેટલા આવશે? 10. તો 314 ગુણાકારમાં 8 ગુણાકારમાં 8 ભાગાકારમાં કેટલા થશે? બરોબર. 100 10 અને 10. બરોબર છે. તો આ સ્ટેપ કેમ થયો? 314 ગુણ્યા 8 ગુણ્યા 8 છેદમાં 1 ગુણાકારમાં 1 કરીએ તો કેટલા આવી જશે? 1. કેટલા 0? 1 2 3 ને 4 0 છે. તો લખી નાખો 1 2 3 ને 4 0. જે જવાબ આવે એને આપણે કેટલા વડે ભાગશું? બરોબર છે. જે જવાબ આવે એટલી સંખ્યાની આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો થશે. તો આનો જવાબ આપણને મળે છે કેટલો મળશે? 2.0096 મીટર સ્ક્વેર. બરોબર છે. તો હવે આપણને જે છે પોલિશ કરવા માટે 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ આપણને કેટલો મળ્યો? આપેલો છે તો ₹15. બરોબર છે. તો 2.0096 નો આનો આપણે પોલિશ કરવાનો ખર્ચ ગોતવો હોય તો 15 હારે એનો ગુણાકાર કરવો પડે. તો તેથી લખીએ કે 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ તો રૂપિયામાં તો 15 ગુણ્યા 2.0096. બરોબર છે. તો આનો ગુણાકાર કરશું તો આપણે કેટલો જવાબ મળશે? તો કે ₹30.15 × 30 થઈ જાય 30.144 આટલો જવાબ આપણો થઈ જશે. તો ટેબલની આપણે જે પોલિશ કરવાનો ખર્ચ કેટલો મળ્યો? 30.144. તો આમ લખી શકીએ કે આમ ટેબલની ઉપરની સપાટી ને પોલિશ કરવાનો ખર્ચ આપણને કેટલો મળે છે? તો કે ₹30.144 થશે એમ આપણે કહી શકીએ. તો આ જ પ્રમાણે આપણે દોસ્તો કોઈ પણ દાખલો હોય આપણે ગણી શકીએ. જો આ ખરેખર આ દાખલાની રકમ આપણે શું કહેવા માંગતી હતી? તો આપણે કે કોઈ ટેબલ છે એનો આકાર કેવો છે? વર્તુળાકાર છે. કેવો છે? વર્તુળાકાર છે. બરોબર છે. વર્તુળાકાર ટેબલ છે એની અંદર આપણે જોઈએ તો એનો વ્યાસ આપણને કેટલો આપેલો હતો? 1.6 મીટર આપેલો હતો. બરોબર છે. હવે આ જે ટેબલ છે એની ઉપર આપણે પોલિશ કરવાનું છે ને, ટેબલ ઉપર આપણે પોલિશ કરવાનું છે. બરોબર છે. તો એ વર્તુળાકાર ટેબલ એ જે છે એ કેટલી જગ્યામાં એને પોલિશ કરવું પડે? તો એ જગ્યા ગોતવા માટે આપણે શું કરવું પડે? વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું પડે. તો એનું સૂત્ર પાય આર સ્ક્વેર છે. બરોબર. પાયની કિંમત તો આપણે 3.14 લેવાની કીધી, ત્રિજ્યા આપણને 0.8 મળ્યો છે. આનું આપણે કર્યું તો આનો કેટલો જવાબ આવ્યો હતો? તો કે 2.0096 મીટર સ્ક્વેર આવ્યો હતો. બરોબર. આનો જવાબ. હવે શું કીધું કે આ પોલિશ કરવાનો 1 મીટરનો ખર્ચ. બરોબર છે. 1 મીટરનો ખર્ચ આપણી પાસે શું હતો? તો કે ₹15 હતો. આપણી પાસે તો 2.0096 છે. એનો ખર્ચ કેટલો થાય? તો આનો 2 નો ગુણાકાર કરી નાખો. 2.0096 નો 15 સાથે ગુણાકાર 15 ગુણ્યા 2.0096 તો એનો ગુણાકાર કરીએ તો 15 દુને 30.144. તો આ આપણને કેમાં મળી ગયો? રૂપિયામાં જવાબ મળી ગયો. બરોબર છે. 30.144 આ આપણા રૂપિયામાં જવાબ મળી ગયો. તો આનો જે પોલિશ કરવાનો ખર્ચ આપણને કેટલો મળ્યો? 30.144. એટલે આ રૂપિયા આપણને ખર્ચ મળેલો છે. થેન્ક યુ.